હું શું કહું, આપણો આદિ હજુ આવ્યો કેમ નહીં? અરે પેલી મીરા વિશેની વાત કરવાની છે. કેટલાય દિવસથી કા તમે હાજર હો તો એ હાજર ન હોય, એ હાજર હોય તો તમે હાજર ના હો. આજે તમે બંને ઘરમાં છો, આજે વાત કરી જ લેવી છે, સમજ્યા? હું એ જ વિચારું છું, આવવા તો દે ને. મમ્મી પપ્પા હું જાઉં છું. અરે શું જાઉં છું? તું બેસ. શું કામ છે? મારે ઉતાવળ છે. અરે મારે કામ છે. બેસ ને આદિ. પણ મારે જવું જરૂરી છે. અરે મારે કામ છે, મને જવાબ આપીને પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. મારી વાત કરતા પણ મારું કામ મહત્વનું છે. અરે પણ મારે કામ કેટલું મહત્વનું છે તને કઈ ખબર પડે છે? તમારું કામ મહત્વનું છે પણ મારે મળવું જરૂરી છે. તારું મળવાનું ફાલતુ વસ્તુ હોય બધી. મારું કામ એવું છે કે આખી જિંદગીની ભૂખ નીકળી જાય. ભૂખ નીકળી જશે એવી વાત કરો છો? હવે તું મને કે તારું મીરા સાથે લગ્નની વાતનું ક્યાં સુધી પહોંચ્યું? અને શું કે છે મીરા? એ વાતનો ડર હતો કે તમે છે ને એનો સવાલ ન કરો તો સારું. આ જુઓ, હું એને મનાવી રહ્યો છું અને એ લગ્ન માટે તો માની ગઈ છે, પણ આ મંદિરમાં લગ્ન કરવાની ના પાડે છે. ઘરેથી રાજી ખુશીથી બધા માને તો એ લગ્ન કરવા માટે તૈયાર છે. અને હું અત્યારે એને જ મળવા જતો હતો. મારી રાહ જોતી હશે. બેટા હે, લગ્ન માટે માની ગઈ પણ મંદિરમાં લગ્ન નથી કરવા. હા, એટલે આપણે એના ત્યાં જઈએ અને આપણે વાત કરીએ એવું? હા, એટલે પહેલા તો એમ કહે છે કે મારા દાદા અને દાદી જો માની જાય તો વાત આગળ વધે. તો મને લાગતું નથી કે આ દાદા અને દાદી વાત માને. એને લગ્ન માટે વાંધો નથી ને? ના. બસ હા, આપણું કામ થઈ ગયું. એટલે તું એને એકવાર અહીંયા મારી પાસે લાવીને બેસાડ એટલે એને બધું સમજાવી દઈશ. કામ મને કઈ સમજાતું નથી. તમે કહેવા શું માંગો છો? તારા પપ્પા એવી રીતે એને સમજાવશે ને હા કે એ શું એની આખી પેઢી લગ્ન કરવા માટે આ પાડી દેશે. હા બેટા તું ખાલી એકવાર એને ઘરે લઈને તો આવ. હું એને લઈને તો આવી જઈશ, પણ હા, તમે લોકો હા પાડવાથી શું થવાનું છે? અરે એ ચિંતા બધી તું મારા ઉપર છોડી દે. તારે એટલું જ કરવાનું છે, એને ત્યાંથી લઈ અને અહીંયા બેસાડી દેવાની છે બસ. હું એને લઈને તો આવી જઈશ, પણ મને એ નથી સમજાતું કે એ ના પાડે છે લગ્ન માટે મંદિરમાં કરવાની. તો પછી તમે કઈ રીતના એને મનાવી શકશો? હું નથી મનાવી શકતો, એ તમે કઈ રીતે કરી શકો? તારા પપ્પામાં જે આવડત છે ને એ કોઈનામાં નથી. શું કેવું તમારું? તારી મમ્મીનો પરિવાર ના જ પાડતો તો લગ્ન માટે. પૂછી લે. એક્ઝામ્પલ. સારું કહેવાય. તો કઈ વાંધો નહીં, હું એને કહીશ ને આજે જ અત્યારે મળવા જાઉં ત્યારે અહીંયા ઘરે લેતો આવું. બીજું શું? એટલે તારે બહુ ઉતાવળ હતી. પણ હું કહેતો તો મારે મળવું જરૂરી છે. જરૂરી છે ને. મારું કામ તમારા કરતા સારું હતું અને તમે વાત તો એ જ લાવ્યા ને. તમારી મહત્વની વાત શું હતી? આ જ ને, બીજું કઈ? અરે તારું કામ છે ને બહુ જરૂરી છે, એને મળવાનું. પણ તારું એને મળવું મારા માટે બહુ જરૂરી છે. હા, એ પણ છે. હા સારું પપ્પા, હવે તમે લોકો રજા આપતા હોય તો હું જાઉં. હા બેટા જાવ નહીં. એને મંદિરમાં લગ્ન કરાવવા માટે મનાવવાની છે, એટલે આજે ને આજે તારે એને આપણા ઘરે તો લાવવી જ પડશે. સમજી ગયો? જી ગયો. એને ગમે તેમ કરીને, પણ એ બહુ ડરપોક છે. ઘરે આવવા માટે આજે માની જાય તો સારું. બેટા એનો ડર કાઢવું એ તારું કામ છે અને ઘર સુધી પહોંચાડવી એ પણ તારું કામ છે. પણ આ ઘરમાં લગ્ન કરીને એને લાવવી કેવી રીતે ને એ મારું અને તારા પપ્પાનું કામ છે. હા, બાકીનું બધું તમે જોઈ લેશો, પણ મારે ઘર સુધી તો લાવવી પડશે ને. હા તમે લોકોને એકવાર મળાવી પડશે ને. હા એને એવું જ કહેજે કે બસ ખાલી એમ જ મમ્મી પપ્પા તને મળવા માંગે છે એમ કરીને લઈ આવ. તમે જેમ કહ્યું છે ને મેં અત્યાર સુધી કર્યું છે. તમે કહ્યું કે મીરાને તું પટાવજે, એની સાથે તારે લગ્ન કરવાના છે. હા, હું તમારી બધી વાત માનતો રહ્યો છું, પણ મને એ નથી સમજાતું કે તમે એના દાદાને દુશ્મન ગણો છો ને, તો પછી આપણે એને આ ઘરમાં લાવવાની જરૂર શું છે? અરે કાયમી દુશ્મની નથી,
એ દુશ્મની પણ પતી જશે અને આપણું કામ પણ પતી જશે. તું બીજી વાત છોડ, તું એને અહીંયા સુધી લઈ આવ જા. બેટા તારે વાત જાણવી છે ને તો હું જણાવું. તારા પપ્પા મીરા સાથે તને પ્રેમમાં શું કામ પાડી, એને લગ્ન કરીને આ ઘરમાં એને વહુ તરીકે શું કામ લાવવા માંગે છે? કારણ કે મીરાના બાપાએ વર્ષો પહેલા તારા પપ્પાએ જે જમીનનો સોદો કર્યો હતો ને એ સોદામાં વચ્ચે પડ્યા અને 100 વીઘા જમીન પોતાના નામે કરાવી લીધી. એ વાત તો તને એકવાર કરી હતી મેં, તું ભૂલી જાય છે? અરે હા, પણ મને એમ હતું કે એ જમીન તમે લેવાના હતા પણ એ લોકોએ લઈ લીધી. એમાં શું થઈ ગયું? દુશ્મની છે ની? અરે બેટા કોઈના સોદાની વચ્ચે પડીને તમે વસ્તુ ખરીદી લો તો દુશ્મની ન થાય તો શું, દોસ્તી થાય? અને તારા પપ્પાની દુશ્મનીનો બદલો તારે લેવાનો છે. આ વાત મગજમાંથી કાઢતો નહીં. એટલે મીરાને આપણા ઘરે લઈને આવ, એને વહુ કેવી રીતે બનાવીને એ બધું અમારા પર છોડી દે. હવે એને મળવા જવું બહુ જરૂરી છે. તારે બહુ જલ્દી હતું ને? હા, જાઉં છું. હા તો જા. હા. ભોળ્યો છે હાવ. હરેક વાતમાં નાની નાની ચોખવટો કરીને મોકલવો પડે છે. આદિ, હા. આમ રોજ રોજ મળવા બોલાવી જરૂરી હોય છે? અરે તને ખબર છે ને, મને તારા વગર નથી ગમતું, તો મળવું તો પડે ને. તમે સમજવાની કોશિશ કરો ને. આવી રીતે જાહેર જગ્યામાં રોજ રોજ મળીએ છીએ, ત્યારે કોક જોઈ ગયું તો? જોઈ જશે ત્યારની વાત ત્યારે. ત્યાં સુધીમાં તો આપણે લગ્ન કરી લઈશું. અરે હું તો કહું છું, તું જલ્દી વાત કર ને. આપણે લગ્ન જ કરી લઈએ, એટલે પછી જોવે તો પણ ઉપાધિ નહીં. મારી હિંમત નો ચાલે. દાદાને જોઉં ને ત્યાં જ મને તો ડર લાગે છે. આ લગ્નની વાત તો બહુ દૂરની છે. અરે દાદાને મનાવો, દાદીને મનાવો, એ લોકોને વાત કર, એ માની જશે. એટલે આપણે લગ્ન કરી લઈશું ને. અને જો. ના માન્યા તો? અરે શું કામ નહીં માને? તું કોશિશ તો કર. એકવાર કોશિશ કરીશ તો જરૂર માની જશે. ના ના, મને તો ડર લાગે છે. દાદા મારી સામે આવે ત્યાં જ કઈ બોલવાની હિંમત નથી રહેતી. લગ્નની વાત નહીં, એ વાત નહીં થાય. અરે આજ નહીં તો કાલે આ કરવી તો પડશે ને. તું મને પ્રેમ નથી કરતી? હા, કરું છું ને બાબા, પણ આજે તમે કરવાનું કહ્યું ને એ મારાથી નહીં થાય. એક કામ કરો ને, તમે ઘરે આવીને માંગુ નાખો ને. તમે, તમારા મમ્મી, તમારા પપ્પા કાયદેસર રીતે માંગુ નાખશો ને તો મારા દાદા ક્યારેય ના નહીં પાડે. અરે એવું પણ થઈ શકે, પણ પહેલા તારે વાત તો કરવી પડશે ને. એમને પૂછવું પડશે. એ કદાચ ન માને તો પછી હું મમ્મી પપ્પાને વાત કરીશ ને બધા ઘરે આવીશું. જોયું ને, પોતાનો વારો આવ્યો ને પૂછવાનો તો તરત જ બોલતા બંધ થઈ ગયા. અરે અને મને સમજાવે છે કે તું વાત કર. એવું નથી કહેતો, પણ આ ઘરે વાત તો કરવી પડે ને તારે પહેલા. એકવાર તું વાત કરી દે પછી બાકીનું બધું જોયું જશે. અને આમ પણ આપણે આવી રીતે બીતા બીતા બહાર મળવું એના કરતા સારું ને. જો એકવાર ઘરેથી હા પાડી દઈ ને પછી કઈ ટેન્શન જ નહીં. ઠીક છે, ચલો માન્યું કે મેં વાત કરી, દાદાએ હા પણ પાડી. તમારા ઘરનું શું? તમે વાત કરી, ચાહે લોકોએ ના પાડી તો? અરે ના, હવે મારા ઘરેથી મને પૂરો વિશ્વાસ છે, ના જ ના પાડે. અને આમ જોવા જઈએ ને તો મેં એમ ઘરે થોડી ઘણી વાત કરેલી જ છે. અને હા, તને એક વાત તો કહેતા ભૂલી ગયો. શું? પપ્પાએ ને મમ્મીએ તને લઈને ઘરે બોલાવી છે મળવા માટે. ના, હું નહીં આવું. અરે શું કામ? મને ડર લાગે. ત્યાં બોલાવીને મને ખીજાયા હોય તો, કે તું જ અમારા છોકરાને બગાડે છે, તું એની સાથે વાતો કરે છે, તો હું શું જવાબ આપીશ? એવું કઈ નહીં થાય, હું છું ને તારી સાથે. હા, હિંમત રાખ. તારે ઘરે તો આવવું પડશે. જો મારા ઘરે તો ખબર પડી ગઈ છે. બસ હવે તારા ઘરે વાત કરી દઈએ ને એટલે બધું ક્લિયર. અત્યારે જવાનું છે? હા, અત્યારે જવાનું છે ને. જવું જ પડશે? જવું જ પડે ને. હા, અત્યારે જઈ આવીએ તો પછી આગળ વાત ચાલે ને. ફાઇનલ? હા, ફાઇનલ. જો મને કોઈ ખીજાવું ના જોઈએ તો હું આવું. કોઈ તને કઈ નહીં કહે, એક શબ્દ પણ નહીં કહે. આ તને જોઈ લે,
મમ્મી પણ તને જોઈ લે એટલે એ લોકો ખુશ થશે અમુકના કે વાહ અમારા દીકરાએ કેટલી સુંદર છોકરીને પસંદ કરી છે. ઠીક છે, ચલો. સારું ચાલ. હવે સાંભળો, થોડી વાર પહેલાં જ મને છે ને હાદીનો ફોન આવ્યો હતો. એ મીરાને લઈને આપણા ઘરે આવે છે. બસ હું તો રાહ જ જોઉં છું કે ક્યારે આવે અને આપણે ક્યારે એની સાથે વાત કરીએ અને પેલી 100 વીઘા જમીન આપણા નામે કરીએ. આ ભોળિયાએ પહેલી વખત મેં કીધું ને તરત કામનો અમલ મૂકી દીધો. અરે આવ બેટા, આવ. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ. કેમ છે બેટા? સારું છે. તમે લોકોએ મને બોલાવી? હા બેટા, અમે લોકો હું અને તારા અંકલ તને મળવા માંગતા હતા. કેટલાય સમયથી તને મળવું હતું પણ શું કરીએ ને, મોકો જ નહોતો મળતો. હા પણ બેટા, દાદા દાદીની તબિયત સારી છે ને? હા અંકલ, મજામાં છે ને બધા? મજામાં છે. તો બસ મને બહુ ચિંતા રહી દાદા દાદીની. બેટા, આ તારા અંકલ છે ને કંઈક કહેવા માંગે છે તને. જો શાંતિથી શાંત મને સાંભળજો. હા, બોલો ને હવે. ચાલતા આવી છે, બેસવા તો દે 2 મિનિટ. તારે ઉતાવળ બહુ. વાંધો ને અંકલ, તમારે જે કહેવું હોય ને નિસંકોચ મને કહી શકો. હા, તો બેટા તને આદિ બહુ પસંદ છે કેમ? હા હવે એ શું કહેવાની, એ તો શરમાયા કરશે. પણ ખરેખર બેટા તારી પસંદ ખોટી નથી. મારો દીકરો બહુ સમજુ અને સીધો દીકરો છે. તો હું પણ ઈચ્છું છું કે તમે બંને એકબીજા સાથે ખુશીથી જીવન વિતાવો. પણ અંકલ, મારા દાદા આ વાત માટે નહીં માને તો? મારો મતલબ છે, મેં વાત સાંભળી છે કે તમારે ને દાદાને કંઈ બનતું નથી, કઈ જમીનના ડખા છે. હા હા બેટા, તારા અંકલ કહે છે ને, સાંભળ તો ખરી. અમને તો તું બહુ જ ગમે છે બેટા. તું નાની હતી ને ત્યારથી મારી ઈચ્છા હતી કે તને અમારા ઘરની જ વહુ બનાવું. હવે કહી દો ને છોકરીને. બેટા એ બધું બહુ જૂનું થઈ ગયું અને અમારા મગજમાંથી તો એ વસ્તુ ક્યારની નીકળી ગઈ છે. હા, અને અમે હવે દાદા દાદી સાથે સંબંધ સુધારવા માંગીએ છીએ. તારા મમ્મી પપ્પાના પપ્પા મમ્મી હોય તો તે અમારા જ પપ્પા મમ્મી કહેવાય ને. હા. ખરેખર તો જે ઘટના બની ગઈ એ ભૂલી અને એમનું અમારે ધ્યાન રાખવું જોઈએ. તું પણ અમારી દીકરી જેવી જ છે ને. તો જો દાદા દાદીને તું સીધું એમ કહીશ કે લગ્ન કરવા, એ જૂની વિચારધારાના માણસો કહેવાય. એ જૂનું વેર ભૂલી ન શકે. એટલે એને ભૂલવાડવા માટે આપણે થોડુંક કંઈક આમ તેમ કરવું પડે. હા બેટા, અમારી ઈચ્છા છે કે બંને ઘરના સંબંધ સુધરી જાય અને પહેલાં જેવા થઈ જાય. એક જમીનના ઝઘડામાં શું આ વેરઝેર રાખવા? હા, એટલે જો બેટા, અમે માંગુ લઈને જઈશું ને તો તારા દાદા ચોખ્ખી ના પાડશે. એ વર્ષો જૂની આ એક ઝઘડાની વાતને યાદ રાખશે, કારણ કે અમે તારા દાદાના સ્વભાવથી વાકેફ છીએ. એટલે હવે જો બેટા, અમે તને અમારા ઘરની વહુ બનાવવા માંગીએ છીએ. આવી સુશીલ સંસ્કારી છોકરી ક્યાં મળે? હા. અને બેટા એક વાત કહું, તારા દાદા દાદીના સ્વભાવને હું પણ જાણું છું. જો એ તને બહુ પ્રેમ કરે છે અને એમના જીવનની ખુશી તું જ તો છે. હા. તો તારી ખુશીમાં એ અત્યારે ભલે લગ્નની ના પાડી દે, પણ તું લગ્ન કરી લઈશ ને પછી એ બધું ભૂલી જશે. તારા પ્રેમમાં જૂનું વેર અદાવત બધું ભૂલી જશે. સાચું કહો છો અંકલ? હા બેટા, એટલે જો તું અમારા આદિ સાથે મંદિરમાં લગ્ન કરીને મા બાપ કેટલા દિવસ નારાજ રહે? હા, 2-5 દિવસ પછી. હા, કોઈ પણ માણસનો ક્રોધ છે ને એના ઉંમરથી મોટો તો ન જ હોય. અને જો તું તો ઘરની દીકરી છે એટલે તને તો માફ કરશે જ, અને નહીં કરીએ ને તો અમે કરાવીશું. પણ બેટા, તમારા બંનેના લગ્ન મંદિરમાં થઈ જાય
તું આ ઘરની વહુ બની જાય પછી એ બંને ઘરના સંબંધ સુધરી એ જાય. બધું છોડ, એ બધી જવાબદારી મારી, બરાબર? એ બધી ચિંતા છોડી દે. બસ જો તને મારા પર વિશ્વાસ હોય, તને મારામાં જો પપ્પા દેખાતા હોય તો મારી વાત માની અને મંદિરમાં લગ્ન માટે રાજી થઈ જા. ઠીક છે, મને કોઈ વાંધો નથી. પણ મને ખાલી એક દિવસનો ટાઈમ જોઈએ. અરે બેટા, મને વિશ્વાસ છે તારી ઉપર. મને ખબર હતી, મારું મન કહેતું હતું કે મારી દીકરી મારી વાતને તો નહીં જ ટાળે. તમે લોકોને જોઉં ને તો મારા મમ્મી પપ્પા દેખાય છે તમારામાં. અરે બેટા, અમે મમ્મી પપ્પા જ છીએ. હા જો આ તે વાત કરીને કે તું મંદિરમાં લગ્ન કરવા રાજી છીએ એટલે અમને તો એમ થાય છે કે અમારી વહુ નહીં પણ અમે દીકરી લાવી રહ્યા છીએ. અને ખબરદાર, આજ પછી મમ્મી પપ્પા જેવા કીધા છે તો મમ્મી પપ્પા જ કહીશ. હા સોરી. જાઓ બેટા. આદિ, હા હવે થોડો નાસ્તો બાસ્તો કરાવ. હું કરાવું? મારી દીકરી પહેલી વાર મારા ઘરે આવી છે. ચારે એની સાથે ક્યાંય નથી જવું. આદિ એ બધું જોયું છે, એને શાંતિથી બેસવા દે ને. અચ્છા હા. જા બેટા, આપણું ઘર પણ બતાવું ને નાસ્તો પણ કરાવજે. હો ના ના અંકલ, અત્યારે નહીં. મારે લેટ થાય છે. દાદાને પૂછ્યા વગર આવી છું ને એટલે. અરે પણ અંકલ, હવે એક જ દિવસની તો વાત છે ને, પછી તો હું અહીંયા જ રહેવાની છું. સારું બેટા, પણ તું જ્યારે સારી ખબર લઈને આવે ને ત્યારે અચૂક નાસ્તો કરીને જજો. સારી ખબર નહીં, સારી ખબરની સાથે સાથે હું પણ આ ઘરમાં આવતી. પછી ક્યાંય જવું જ નહીં પડે. સારું બેટા. ચલો ત્યારે હું જાઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલી સમજદાર છે મારી દીકરી. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વાહ, ત્યાર સુધી હું એને કહેતો હતો તો ના પાડતી હતી ને તમે લોકોએ આ જરાક એને શું મસ્કા માર્યા તો તૈયાર થઈ ગઈ. શું આવડે છે તને? તને આવડે છે શું? એમ હું બરાબર રીતે તો એને મનાવવાની કોશિશ કરતો હતો. હવે તને તો એને પટાવતા નહોતું આવડતું, મેં તને શીખવાડ્યું. બસ હા, મારા દીકરામાં એ બધી આવડત હતી ત્યારે જ અહીંયા ઘર સુધી લાવ્યો. બધું મને આવડતું હતું એટલે બધી જ સારી વસ્તુ એમના માથે ને ખરાબ અમે મા દીકરાના માથે. હા, તો તમે મા દીકરો બધાય પ્રયત્નો કરી જ લીધા હતા. મેં એને મનાવી તો તરત કેમ માની ગઈ? એ બધી વાત છોડો ને, હું શું કહું છું, આ કદાચ લગ્ન માટે હવે ના નહીં કહે. સમજી લ્યો કે મારા લગ્ન થઈ ગયા પછી હવે આ ઘરમાં આવશે એટલે પેલી 100 વીઘા જમીન પણ આવશે બેટા. અરે મારું તીર છે ને આંખે પાટી બાંધીને મારું ને તો પણ નિશાન ઉપર જ જાય. હવે તું 100 વીઘાનો ખાતેદાર થઈ ગયો, સમજી લે. અને એ 100 વીઘાના ખેતરમાં આપણે જશું અને આપણી ભથવારી ભાત લઈને આવશે તારી માં. હા હવે હસી લઉં.